मित्रों पेज नंबर 72 का उदाहरण नंबर 7 चर्चा કરીશું લોન અને લોનનું વ્યાજ લોન અને લોનનું વ્યાજ અંગેના વ્યવહાર મિત્રો સૌપ્રથમ મિત્રો આપણે લોનનો अर्थ સમજીશું લોન यार લોનનો अर्थ થશે લોન એટલે ઓછીની લીધેલી રકમ ઓછીની રકમ લોન એટલે ઓછીની રકમ લોનની અંદર બે વસ્તુ ઓછીની રકમ આપવામાં આવે ઓછીની રકમ લેવામાં આવે અને આપવામાં આવે બંને લેવામાં આવે ઇઝ ઇક્વલ ટુ લીધેલી લોન ઓછીની રકમ આપવામાં આવે ઇઝ ઇક્વલ ટુ આપેલી લોન કે ધીરેલી લોન લીધેલી લોનનું વ્યાજ એ ધંધા માટે ખર્ચ છે આપેલી લોનનું વ્યાજ એ ધંધા માટે આવક છે ઉપજ છે વેચાય નંબર 1 લોન ખાલી જગ્યા ટકાની ખાલી જગ્યા રૂપિયાની ખાલી જગ્યા ટકાની ખાલી જગ્યા રૂપિયાની બરાબર અથવા તો XYZ ખાલી જગ્યા પાસેથી ખાલી જગ્યા ટકાની ખાલી જગ્યા રૂપિયાની લોન લીધી એટલે લોન લેવામાં આવે ત્યારે જો હવે પ્રશ્ન આવ્યો લોન લેવામાં આવે એટલે આપણો વ્યવહાર એવો બનશે લોન લેવામાં આવે ત્યારે આ વ્યવહાર બન્યો લોન લેવામાં આવે ત્યારે રોકડ ડેશ બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાની ખાલી જગ્યાની લોન ખાતે બીજો મુદ્દો લોન પર વ્યાજ ચૂકવવામાં આવે એનો અર્થ વ્યવહાર કયો થઈ ગયો રોકડ વ્યવહારમાં કયું ખાતે આવે રોકડ ખાતે અસર થાય અથવા તો કયા ખાતે અસર થાય બેંક ખાતે લોન પર વ્યાજ ચૂકવવામાં આવ્યો ધંધાનો શું બતાવ્યો ખર્ચ નિયમ પ્રમાણે ખર્ચનું ખાતું શું ઉધાર રોકડ કે ડેશ બેંક ખાતે જમા એટલે આમનો બની જશે લોન પર વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ડેશ બેંક પેમેન્ટ ચેક થી ચૂકવ્યું હોય તો બેંક ને કઈ નહીં કીધું તો કેશ ચૂકવ્યું તો તે રોકડ ડેશ બેંક ખાતે ત્રીજો સ્ટેપ તો જોજો મુદ્દો સમજો લોન પર વ્યાજ ચૂકવવાનું થયું એટલે ચૂકવ્યું નથી હજુ ચૂકવવાનું થયું એટલે વ્યવહાર કયો થઈ ગયો ઉધાર વ્યવહાર તો લોન પર વ્યાજ ધંધા માટે શું કહેશે ખર્ચ ઉધાર વ્યવહારની અંદર એક વ્યક્તિ આવશે તો આમનો લખાશે લોન પર વ્યાજ ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી
બાકી લોન પર વ્યાજ ખાતે અથવા તો લોન ખાતે પણ લખાય અથવા તે લોન ખાતે ખાલી જગ્યા ટકાની ખાલી જગ્યાની લોન ખાતે બંનેમાંથી કોઈ પણ એક સાચો જે લખવું હોય તે. નંબર 4 લોનની રકમ પરત કરવામાં આવે. લીધેલી લોનની રકમ લીધેલી લોનની રકમ પરત કરવામાં આવે. પરત કરે એટલે જે લીધા ત્યારે જે આમનું છે તે આખી રિવર્સ થઈ જશે. ખાલી જગ્યા ટકાની ખાલી જગ્યાની લોન ખાતે ઉધાર દેવું ઘટે છે તે રોકડ ડેશ બેંક ખાતે રોકડ ડેશ બેંક ખાતે ચાલો એવી જ રીતે વિચાર્યા. નંબર 1 લોન ની રકમ આપવામાં આવે લોન ધીરવામાં આવે લોન આપવામાં આવે યાદ રાખજો લોન આપવામાં આવે એટલે આપણી પાસે પૈસા જવાના. તમારી પાસે ખાલી જગ્યા ટકાની ખાલી જગ્યાની લોન ખાતે ઉધાર એટલે જેણે લોન લીધી તેનું નામ ઉધાર તે રોકડ ડેશ બેંક ખાતે કેશ આપ્યો હોય તો રોકડ ને ચેક આપ્યો હોય તો બેંક. હવે આપેલી લોન પર વ્યાજ આવક છે. જો આપેલી લોન નું વ્યાજ એ ધંધા માટે આવક છે એટલે આપણી પાસે મુદ્દો બનશે લોન નું વ્યાજ મળે ત્યારે મળે એનો અર્થ કે આપણી પાસે કેશ આવવાની. રોકડ ડેશ બેંક ખાતે ઉધાર તે લોન પર વ્યાજ ખાતે એટલે ધંધાને શું બતાવ્યું આવક. ત્રીજું લોન પર વ્યાજની રકમ લેણી થાય એટલે મળવા પાત્ર થાય એટલે જો મળ્યા નથી તો મારી પાસે આમનો લખાશે મળવાના. બાકી લોન પર વ્યાજ ખાતે ઉધાર કોઈ લોન ખાતે પણ ઉધાર કરી શકે તે લોન પર વ્યાજ ખાતે અને નંબર 4 મારી પાસે આપેલી લોનની રકમ પરત મળે એટલે રોકડ ડેશ બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાની ખાલી જગ્યાની લોન ખાતે થિયરી છે મિત્રો. હવે આપણી પાસે આપણે દાખલો જોઈશું. ઉદાહરણ નંબર 7. આ તો બધું ડીપમાં નહીં પૂછાશે પણ આપણે કરી રાખીએ છીએ. યાદ રાખજો કે પોઈન્ટ્સ 1 પવન પાસેથી 15,000 ની લોન 14% દરે વ્યાજ લઈ ધંધામાં લાવ્યો. લોન લઈ એટલે લીધેલી લોન. તો લોન લેવામાં આવતા આમનો શું લખાશે? જો મારી પાસે તારીખ કઈ છે શ્રી પ્રણામની પહેલા દાવના શ્રી પ્રણામની આમનો. ચાલો કઈ તારીખ છે? વર્ષ પહેલા કયો છો? વર્ષ 2015. તારીખ કઈ છે? જો જાન્યુઆરીની પહેલી લોન લીધી એટલે મારી પાસે કયું કીધું છે? ધંધામાં લાવ્યા લોન લીધી રોકડ ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાની ખાલી જગ્યાની લોન. કેટલા ટકા છે? જો 14%. એ શું બતાવશે? વ્યાજનો દર. ચલો કોની લોન છે? પવન પાસેથી એટલે પવનની. કેટલા રૂપિયાની લોન છે? 15,000 ની. કેટલાની લોન છે? 15,000. ખાપાને ખાના દોરવાના. તમારે કોઈ પણ આમનો લખે તો આમનો નમૂનામાં જ લખવાનું. બાજે
લોન લીધી તેના, લોન લીધી તેના. ચાલો બીજો સ્ટેપ મારી પાસે જાન્યુઆરી, બરાબર છે. પછી માર્ચની પહેલી, માર્ચ ની પહેલી તારીખ પુષ્કરને 18% વ્યાજે લોન આપી. લોન આપવામાં આવે તો ખાલી જગ્યા ટકાની, ખાલી જગ્યાની લોન ખાતે ઉધાર, તે પૈસા ચેક શબ્દ નથી આપ્યો એટલે રોકડા આપ્યા, તે રોકડ ખાતે. ચલો કેટલા ટકાની? 18%. કોની લોન? પુષ્કર, નામ આપ્યું છે પુષ્કરની લોન ખાતે. કિંમત કેટલી આપી છે? 18,000. 18,000 એટલે મારી પાસે બાજે લોન આપી તેના અથવા ઓછીની રકમ આપી તેના. ઓછીની રકમ લેવામાં આવે કાં તો ઓછીની રકમ આપી તેના. આગળ જૂન 30, જૂનની 30 તારીખ પવનને 6 માસનું લોન પર વ્યાજ ચૂકવ્યું. તો પહેલા તો લોન પર વ્યાજ ચૂકવ્યું, લોન પર વ્યાજ ચૂકવવામાં આવે તો લોન પર વ્યાજ ખાતે ઉધાર, લોન પર વ્યાજ ખાતે ઉધાર, તે રોકડ ખાતે. હવે લોન પર વ્યાજ I બરાબર PRN છેદમાં 100, I બરાબર PRN છેદમાં 100 એટલે કે લોનની રકમ. તો કોને લોન નો? પવન. એટલે પવનની લોન કેટલાની છે? જો 15,000. 15,000 પર વ્યાજનો દર, તો જો પવનની લોન પર વ્યાજનો દર કેટલા છે? 14%. 14% ગુણ્યા 6/12 કેટલો આવશે? 6/12. તો મારી પાસે જે વ્યાજ આવશે 14 ને 7 21, 2100 માંથી અડધા થઈ જશે એટલે 1050. 1050 બાજે લોન પર વ્યાજ ચૂકવ્યું તેના, બાજે લોન પર વ્યાજ ચૂકવ્યું તેના. ચાલો ત્યારબાદ તમારી પાસે કઈ તારીખ છે? ઓગસ્ટ 31. ઓગસ્ટ 31 પુષ્કર પાસેથી 6 માસનું વ્યાજ મળ્યું. વ્યાજ મળે એટલે આમનો લખાશે રોકડ ખાતે ઉધાર. જો ચેક થી મળતે તો બેંક ખાતે ઉધાર. તે લોન પર વ્યાજ, લોન પર વ્યાજ જમા કર્યું તે એટલે આ શું બતાવ્યું? આવક. કેટલા રૂપિયા? 6 માસનું. તો લોન કેટલાની છે? જો ફરી વખત I બરાબર PRN છેદમાં 100, 18,000 ગુણ્યા 18% ગુણ્યા 6 ના છેદમાં 12. કેટલા? 6 ના છેદમાં 12. તો મારી પાસે યાદ રાખજો 18,000 ના 18% into 6/12 કરશો તમે તો રકમ આવશે 1620. કેટલી આવશે? 1620. મિત્રો આ રીતે તમારી પાસે ઉદાહરણ નંબર 7 થશે.